સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારનું અભિવાદન કરાયું હતું, જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ચંખના પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। આદિજાતિ રાજ્યમંત્રી નરેશ પટેલ, મંત્રી જયરામ ગામિત, ધારાસભ્યો મુકેશ પટેલ, ઈશ્વર પરમાર, મોહન ડોડિયા અને સંદીપ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું હતું। તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે ભૂતકાળની સરકારોએ આદિવાસી સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે। વસાવાએ ઉમેર્યું કે વર્ષો સુધી આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા। તેમણે દાવો કર્યો કે ભાજપ સરકારમાં જ આદિવાસી સમાજનો સાચો વિકાસ થયો છે। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વિશેષ કરીને આદિવાસી સમાજ દ્વારા જે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ અને શીર્ષ કેન્દ્રનું નેતૃત્વ એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે। એ પૈકી આજે જેમને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે અને યુવા ભારતીય જનતા પાર્ટીમાં જેમનું ખૂબ ઘડતર થયું છે, એમના પરિવારમાંથી પણ યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ વર્ષો સુધી જેઓ ઘડાયા છે, કામ કર્યા છે, એવા પ્રશાંતભાઈ કોરાટજીને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે અને એમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાત એમને સોંપવામાં આવ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાત તો ભારતીય જનતા પાર્ટી મજબૂત જ છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પણ અમે બધા સાથે મળીને હજુ પણ ભારતીય જનતા પાર્ટી એ છેવાડાના ઘર સુધી, ગરીબના ઘર સુધી જાય અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, વિરોધી પાર્ટીઓના સુપડા સાફ થઈ જવાના છે અને અમારું મિશન એ રહેશે મિત્રો, જ્યારે વિશેષ કરીને આદિવાસી સમાજ ગુજરાતમાં 1 કરોડ કરતાં પણ વધારે છે, ત્યારે એસટી મોરચાના પ્રમુખ તરીકે 2027નું મિશન એ જ રહેશે કે 27 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતે, એ પ્રકારનું મિશન લઈને અમે સંગઠનનું કામ કરીશું। ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા ખૂબ એક્ટિવ છે, કેટલો પડકાર રહેશે? મિત્રો, ભૂતકાળમાં પણ અનેક પાર્ટીઓ તમે જોઈ હશે કે ગુજરાતની અંદર અનેક પાર્ટીઓ આવીને ગઈ, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય પણ ત્રીજી પાર્ટીને સ્વીકારી નથી અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ ગુજરાતની પ્રજાએ જોયું છે। એ ચાહે આદિવાસી વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો, એના ઉદાહરણ જોઈ લઈએ આપણે તો આજે છેલ્લા 25-30 વર્ષથી 4 લોકસભાના સાંસદો ભારતીય જનતા પાર્ટીના છે। 27 જેટલી વિધાનસભાઓમાંથી 24 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતી છે। એટલે આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઈને, આદિવાસી સમાજ માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કામ કરી રહી છે, એ જોઈને આદિવાસી સમાજ એ હવે જાગૃત બન્યો છે, એને વિકાસની ભૂખ છે અને આ વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરી શકશે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ।